છે ને ડોમ તૈયાર થાય છે જે આપણે લોક ડાયરા નિમિત્તે અને હાલ એનું કામકાજ છે ને શરૂ છે. તો મારી હાઈટ પ્રમાણે છે, તમે જો આરામ જેવું બાપુની જ્યારે જમવાનું મળતું ને આ ગામની અંદર પહેલાં કન્ડિશન એવી હતી કે બાપુ અહીંયા રહેતા અને આ ધૂણાની જે રાખ છે ને એ ઘૂંટીને પી જતા. તો બાપુ એમ કહે કે આ જગ્યા ઉપર ખડિયું છે, તું એ કે એમાં પડ અને બહાર નીકળી જાય એટલે એનો જે રોગ હોય ને, સ્કિન પ્રોબ્લેમ હોય, કોઈ પણ જાતનું હોય, બધું સારું થઈ જતું. એ તો મેળો જે શરૂ નથી ને આવતા ને એમના મફતમાં મોજ કરવા આવી ગયો. વ્લોગ ઉતારતા પણ આપણને સૌથી મોટા વ્લોગર. સો હેલો નમસ્તે, જય શ્રી કૃષ્ણ ને કેમ છો? તો ગાઈસ સ્વાગત છે તમારું બધાનું ફરી એક નવા વિડીયોમાં. તો ગાઈસ અત્યારે હાલ આપણે સથરા ગામ આવી ગયા છીએ, જ્યાં એમ કહેવાય કે ખાખી બાપુનું ધામ કહેવાય. અને ખાખી બાપુના ધામની અંદર ખાખી બાપુની 22મી પુણ્યતિથિની ધામધૂમથી ઉજવણી કરવાની છે, જેમાં એમ કહેવાય કે 3 દિવસનો ત્રિદિવસીય યજ્ઞ છે, શિવશક્તિ યજ્ઞ, જે સંપૂર્ણ રીતે 3 દિવસ ચાલવાનો છે. અને ખાસ કરીને 3 દિવસ જે મોટા મોટા કલાકારો છે અહીંયા જે જબરદસ્ત લોક ડાયરો થવાનો છે તેમાં ઉપસ્થિત રહી અને પોતાનું જે છે એ કલા પીરસવાના છે. તો એની તડામાર તૈયારીઓ છે ને બધી શરૂ થઈ ગઈ છે. અને હાલ જે રસોડાનું કામકાજ છે એ માતાઓના બહેનો દ્વારા શરૂ છે. પછી મોટા મોટા ડોમ નખાય છે, બધી જ વિગત સાથે આપણે જોવાનું છે. તો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને ખાસ આવા નવા વિડીયો જોવા માટે હજી આ સત્રાના જે 3, 4 અને 5 3 દિવસના કાયદેસરના છે ને એપિસોડ વાઇઝ હું વિડીયો નાખવાનો છું. જે એક જબરદસ્ત આપણે અહીંયા મેળો છે, આનંદ મેળો. તમને ખબર જ છે કે આપણે બગદાણા હોય કે પછી સથરા હોય કે પછી ભગોડા હોય, આનંદ મેળો ન હોય તો મજા જ ન આવે. આનંદ મેળો પણ છે, એ પણ આપણે જોવાનો છે. એની પણ તૈયારીઓ ફૂલ શરૂ થઈ ગઈ છે. ગાઈઝ અહીંયા છે ને ખાખી બાપુનું સમાધિ મંદિર છે. જો સ્ટાર્ટિંગમાં તમે આવો એટલે પહેલાં બાપુનું સમાધિ મંદિર છે એ તમને જોવા મળશે. તો સ્ટાર્ટિંગમાં છે ને એના દર્શન કરી લઈએ અને પછી આગળનો જે વિડીયો છે ને એ આપણે કન્ટિન્યુ કરીએ. તો અહીંયા તમે ખાખી બાપુના દર્શન કરી શકો છો. અહીંયા તમે જુઓ તો જે શ્રદ્ધાળુઓ આવે છે એ ખાખી બાપુ એમ કહેવાય કે સિગરેટ છે, પછી બીડી છે, એ રીતના એ બધું ચડાવે છે. પોતાની શ્રદ્ધા અનુસાર ચડાવતા હોય તો અહીં તમે દર્શન કરી શકો છો. અને આ જે મંદિર છે ને એનું પરિસર છે. જો ગાઈસ આગળ આપણે સમાધિ મંદિરના દર્શન કર્યા અને હવે છે ને અહીંયા ગાદી મંદિર છે એને આપણે દર્શન કરવાના છે. સ્ટાર્ટિંગમાં તમે આવશો એટલે અહીંયા 4 વ્હીલ તમને જોવા મળશે. જો પરમ પૂજ્ય સંત શ્રી નારાયણદાસ બાપુ ખાખી બાપુ સત્રાની 4 વ્હીલ છે. પછી આગળ જઈ એટલે અહીંયા તમને જે મોટું બાપુનું ફોટો છે અને અહીંયા ગાદી મંદિર છે. જો અહીંયા દર્શન કરી શકો છો. અને ગાઈઝ અહીંયા છે ને જો બધી જ જૂની નોટો છે, બધી 500ની છે, 1000ની છે, 1 રૂપિયાની છે. પછી જેટલું પણ આમાં તમે વસ્તુ જોવો છો ને જૂની, એ બધી બાપુ છે ને યુઝ કરતા, એ બધી વસ્તુ છે. રેડિયો છે, પછી આ બધી નોટો અલગ અલગ છે કન્ટ્રી વાઇઝ. અને અહીંયા તમે જો છત્રી છે, પછી આ લોટા છે, પછી શોલ છે. ગાઈઝ આગળ આપણે સમાધિ મંદિર અને ગાદી મંદિરના દર્શન કર્યા. અહીંયા તમે એક્ઝેક્ટ મારી પાછળ જોવો ને એ બાપુનો ધૂણો છે, એમ કહેવાય કે એ અખંડ ચાલુ જ હોય. અને ખાસ કરીને એવું હતું કે બાપુને જ્યારે જમવાનું મળતું ને આ ગામની અંદર પહેલાં કન્ડિશન એવી હતી કે બાપુ અહીંયા રહેતા અને આ ધૂણાની જે રાખ છે ને એ ઘૂંટીને પી જતા. આ સત્ય હકીકત છે. ગાઈઝ આપણે સમાધિ મંદિર, ગાદી મંદિરના દર્શન કર્યા. જે ગાદી મંદિર છે ને એક્ઝેક્ટ તમે બહાર નીકળો ને એટલે આ જમણી સાઈડમાં આ તમને આવો સૂર્યકુંડ જોવા મળે છે, જેને બાપુ છે ને ખડિયું એમ કહેતા. જ્યારે બી કોઈ પોતાની અહીંયા બાપુ પાસે, જ્યારે બાપુ હયાત હતા ત્યારે કોઈ પણ વ્યક્તિ બાપુ પાસે પોતાનો રોગ હોય, કંઈ પણ થયું હોય તો એ બધું અહીંયા આવે ને તો પછી બાપુને કહે કે બાપુ આ પ્રોબ્લેમ છે. બાપુ એમ કહે કે આ જગ્યા ઉપર ખડિયું છે, તું એ કે એમાં પડ અને બહાર નીકળી જાય એટલે એનો જે રોગ હોય ને, સ્કિન પ્રોબ્લેમ હોય, કોઈ પણ જાતનું હોય, બધું સારું થઈ જતું. અને ગાઈઝ જે 3 દિવસીય શિવશક્તિ યજ્ઞ થવાનો છે એના માટે સ્પેશિયલી યજ્ઞ કુંડો છે ને તૈયાર થઈ ગયા છો. અત્યારે હાલ છે ને આ બધું દેશી ભાષામાં આપણે કહીએ ને ગાર, એ ગાર બધી કરેલી એ તાજી છે એટલે અંદર જવા એવું છે નહીં. બાકી અંદર જઈને કુંડ તમને બતાવત. પણ ત્યાં જો અહીંયા એક મસ્ત બનાવ્યા છે, સામે છે ને મેન છે, પછી સામે પણ છે. આ સરસ મજાના જે આપણે ગારથી બધું લીપી દીધું છે, જોઈ શકો છો. આખો ઝરૂખો છે, ઝરૂખાની અંદર જે છે ને મંડપ ફિટ કર્યા અને એની નીચે બધા યજ્ઞ બનાવેલા છે. ગાઈઝ આગળ આપણે સમાધિ મંદિર જોઈ અને અહીંનું જે હવે બાપુનું જે પ્રસાદનું એમ કહેવાય કે મેન રસોડું છે ને આપણે જોઈશું. એમાં જે થોડું કામ છે ને ચાલુ છે. બાકી તમે અહીંયા જુઓ ખાલી આજે મોટા મોટા ટોપ પીડ્યા મારી હાઈટ પ્રમાણે છે. તમે જુઓ ને, જો આરામ જેવું સુઈ જાવ, આરામ કરવું, ઠેકડા મારું, જે પણ કરવું એટલું મોટું તપેલું છે, મોટો ટોપ છે, એની અંદર મોટી રસોઈ બનવાની છે. અને બાપુના 3 દિવસનો એમ કહેવાય કે અહીંયા
ભવ્યથી અતિ ભવ્ય લોક ડાયરો અને જે યજ્ઞ છે એમાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો પ્રસાદ લેવા આવવાના છે, દર્શન માટે આવવાના છે. તો એના માટે સ્પેશિયલી આ ટોપ છે એની અંદર મસ્ત મજાની રસોઈ બનવાની છે. કાંઈ અત્યારે હાલ જો ને જો તો તિથિની જે રસોઈ છે એની જે એમ કહેવાય કે સ્ટોક માટેની જે તૈયારીઓ છે એ શરૂ કરી દીધી છે. જે આપણે આજે ગાંઠિયા બનવાના છે. પછી તમે જુઓ અહીંયા મોટે ચૂલ ઉપર જે પકડીઓ મૂકી દીધું છે અને એની અંદર જે છે એ એડ કરી અને પછી ગાંઠિયા માટે તૈયાર થશે. ગાઈઝ અત્યારે તમે જે અમારી પાછળ જુઓ ને એ એમ કહેવાય કે રસોડું છે જ્યાં બહારથી જે લોકો આવે જે પોતાની માનતા હોય, મન્નત માગી હોય, પ્રસાદ બનાવવા, લાપસી બનાવવાની, એ રીતના બધા છે ને ચૂલા તમે જુઓ 1 by 1 બધા ચૂલા છે. અહીંયા તમે આવી અને પોતાની મન્નત અનુસાર જે પણ તમારે પ્રસાદ બનાવવાનો હોય એ તમે અહીંયા બનાવી શકો છો અને અંદરથી તમને વાસણ પણ મળી રહેશે. ગાઈઝ રસોડાની એક્ઝેક્ટ સામે તમે મારી પાછળ બેક સાઈડમાં જોઈ શકો છો કે જબરદસ્ત મોટો ડોમ તૈયાર કરી રહ્યા છે અત્યારે હાલમાં. જે 3 દિવસનો આપણે લોક ડાયરો છે તે દિવસે 3 નાઇટ ધૂમ મચાવવાના છે મોટા મોટા કલાકારો. તો આપણે નજીક જઈ અને જોઈ. બ્લોગર નથી અહીંયા તો મોરો આવે છે ભાઈ. મસ્તીમાં ખાલી હા ગોયલ જયભાઈ હા પાક્કું. હા મોટા વ્લોગર બ્લોગિંગ અહીંયા બ્લોગિંગ શરૂ છે. આપણે મસ્તીમાં વ્લોગ ઉતારતા પણ આપણને સૌથી મોટા વ્લોગર. ગાઈઝ આ તમે જો આ મોટો છે ને ડોમ તૈયાર થાય છે જે આપણે લોક ડાયરા નિમિત્તે, અને હાલ એનું કામકાજ છે ને શરૂ છે. તો ઉપર જે પટ્ટા છે એ મારવાનું કામકાજ ચાલુ છે. ઉપર બધા મારે જ. ગાઈઝ હવે એક તમને ખાસ જબરદસ્ત વસ્તુ બતાવી દઉં, કારણ કે ગમે ત્યાં આપણે તિથિ હોય કે મેળો હોય એમાં ભાઈ આ રાઈડો ન હોય ને તો બધું અધૂરું લાગે. જો અહીંયા સરસ મજાની બધી રાઈડો છે. જો આ રાઈડની જરાક કમેન્ટ કરી દેજો એનું નામ શું છે, કેમ કે કેટલાય મેળાની અંદર હું જોઉં છું પણ મને છે ને એનું નામ નથી આવડતું. એક વખત યાદ આવી જાય પછી વસ્તુ ભૂલાઈ જાય. અને અહીંયા એનું ટિકિટ કાઉન્ટર છે જો અહીંયા, અને પછી આ રીતના રાઈડ છે. મારી જેમ જે બીતા હોય ને જરાક કમેન્ટ કરી નાખજો, કેમ કે હવે આ વખતે મેળો આવે ને 100% બેસવાનું છે આમાં, ભલે બીક લાગે, કેમ કે તમને યાર રાઈડની અંદર જઈને કેવી ફિલિંગ આવે ને એમાં તમને કેવી છે, કારણ કે કોઈ દી બેઠા નથી આપણે. અને અહીંયા જો બ્રેક ડાન્સ છે જોઈ શકો છો. આની તો આપણને ખબર છે કે આ બ્રેક ડાન્સ છે એમ. અને આમાં કેટલા બેઠા નહીં જરાક કમેન્ટ કરી દેજો, અને શું પ્રાઇઝમાં બેઠા છો, કારણ કે ભાઈ અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રાઇઝ હોય. અને અહીંયા આ રીતના જવાનો રસ્તો હશે. આ બાજુ નાના બાળકો માટે જબરદસ્ત જમ્પિંગ છે. જો આપણે અત્યારે નાના જ છીએ, જમ્પિંગ કરીએ તો હાલે. અહીંયા જો મેળો જે શરૂ નથી ને બધા ને એમના મફતમાં મોજ કરવા આવી ગયો. મફતમાં 3 દીધા કે મફત છે. હાજુ કહેજો, હાચું કહેજો. સાચી વાત છે. સમજો તો હા કેમ મજા કેટલી કરે છે. મેળાને તો 3 દીની વાર છે, અત્યાર દીના સોંટી ગયા. ગાઈઝ ખાખી બાપુના આશ્રમમાં તમે આવો ને તો એક આ જગ્યા છે ને મસ્ટ વિઝિટ કરજો. ભલે તમે દૂરથી જુઓ પણ આ રીતના જો સરસ મજાનું છે ને ગૌશાળા છે. અહીંયા કેટલી બધી ગાયો છે ને બાંધેલી જો આ રીતના. ને અહીંયા છે ને ખાસ બધા યથાશક્તિ પ્રમાણે અહીંયા પણ જો પોતાની વાડીએ કંઈક હોય તો એ બધું અહીંયા આવી અને ગાયના ચારા માટે આવતા હોય છે. જોઈ શકો છો આ રીતના ગાયો બાંધેલી છે છેક સુધી. ગાઈઝ આમે મેળો છે ને અહીંયા બધે તમે જુઓ આ બધા છે ને માંડવા નાખેલા છે. અહીંયા અલગ અલગ સ્ટોલ લાગશે જો. અને અત્યારે જે જગ્યા પર હું અત્યારે હાલ ઊભો છું એ પણ એક છે ને સ્ટોલ જ છે રોડની એક્ઝેક્ટ બાજુની સાઈડ. અહીંયા તમે જુઓ તો સરસ મજાનો આપણે લાકડાનો જબરદસ્ત બનાવી દીધો છે સ્ટોલ. અને અહીંયાથી તમે આવો એટલે અહીંયા મસ્ત મજાના રમકડા છે અને પછી ખાણીપીણીની ચીજ વસ્તુઓ છે ને એવું બધું મળી રહે. એ રીતના સ્ટોલ બધા છે ને ગોઠવેલા છે. અને તમે આવશો એટલે રોડની બંને સાઈડ બી તમને એક સ્ટોલ જ નજર આવશે. તો ફાઇનલી ગાઈઝ હવે આપણે બધી જે તડામાર તૈયારીઓ છે એ જોઈને આવતા રહ્યા એ. અને ખાસ આ જગ્યાનું લોકેશન તમને કહી દઉં તો સથરા છે એ લગભગ મહુવાથી 7-8 કિલોમીટરના અંતરે હશે એપ્રોક્સ, તમે હાઈવે ઉપરથી આવશો તો. અને હાલ જે હું જગ્યા ઉપર ઊભો છું એ આપણે દાઠા મહુવા હાઈવે કહેવાય, જે ડબલ પટ્ટી રોડ છે. અને તમે બાઇક ઊંચા કોટડા જતા હોય તો અહીંયા તમને સથરા ચોકડી આવે, ત્યાંથી સીધું તમારે સથરા ગામની અંદર આવતી રહેવાનું. ત્યાં તમને આગળ જ રોડ ઉપર ચોકડી જોવા મળશે. એ તમને લોકેશન આગળ બતાવી દો આગળ. ગાઈઝ આ રોડ છે ને એ મહુવાથી આવે છે આ સીધો, અને આમ છે ને દાઠા સુધી જાય છે, દાઠા બાજુ. અને આ ચોકડી કહેવાય. અહીંથી તમે આવો ને સતરાનું જો અહીંયા તમને બોર્ડ મારેલું છે. તો હવે સીધા મળીશું આપણે તિથિની અંદર. તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, અને તમે આવવાના છો કે નહીં એ જરાક કમેન્ટ કરી નાખજો. મળીશું ફરી નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, વંદે માતરમ.